મારું નામ સોલંકી મનીષાબેન સંજયભાઈ છે। હું રહેવાસી ભદ્રેસીનું છું, અહીંયા ભાડે રહું છું। અને આ ઘટના જે બની ત્યારે પકાભાઈની દુકાન છે ત્યાં હું દૂધ લેવા ગયેલી હતી। એ નરાધમને ખુદ અમે છેટેથી જોયો છે, અમે નજીક ત્યાં ત્યાં ભાગીને નાસી ગયેલ છે ત્યાંથી। અને જે આ ઈલાબેન છે ને, અમારી દીકરી અહીંયા રજા રાખવાની હતી રવિવારના દિવસે, ઈલાબેન કરીને છે એ તેની બેરા કામે જાય છે। એ ઈલાબેનના કહેવાથી કામે ગઈ હતી, તો ઈલાબેનને કડકમાં કડક સજા થવી જોઈએ। કેમ કે એવું લાગે જ છે ને પૂરેપૂરું, કેમ કે તો એ લોકો અહીંથી નાસી ગયેલા છે ને અત્યારે ઈ બેન ખુદ સાથે હતા, એનો હાથ પણ લોહીવાળો થયેલો હતો। ઈ બેનને છરીના ઘા પડ્યા છે પાયલબેન ને, ત્યારે ઈ બેન સાથે જ હતા, તો ત્યાંથી નાસી ગયા ને અત્યારે એમ કહે છે કે અમે નહોતા ત્યાં। તો એને કડકમાં કડક સજા પૂછપરછ એની થવી જોઈએ ને। મારું નામ રાઠોડ નૈના છે, હું એ ગણપતિમાં જ રહું છું। અને આ જે ઘટના બની દીકરીઓની બાબતમાં, એમાં કોલેજ જતી દીકરીઓ, કામે જતી દીકરીઓ હવે સુરક્ષિત નથી। રાતે તો સુરક્ષિત નથી, હવે દિવસમાં પણ છોકરાઓ ઘા કરી જાય છે, છેડખાની કરે છે। આની કંઈક ન્યાય આપો મારી બેનને। શું ઘટના બની હતી? સમગ્ર બાબત શું હતી? સમગ્ર બાબત ઈ છોકરીને ઘરમાં એ કમાતી હતી, એ કમાવા હાટું બારે ગઈ તો અહીંયા જતા એને ઘા કરી દીધા છોકરાએ। કેટલા ઘા માર્યા? 15 ઘા માર્યા છે। ખાસ કરીને સરકાર કહે છે કે બેટી પઢાઓ બેટી બઢાઓ, શું કહેશો? સરકાર કે બેટી પઢાઓ, પણ સુરક્ષા કોણ કરશે બેટીની? જવાબદારી કોણ લેશે? અમે બેટી પઢાઓ મોકલી, બેટીને આવું કરે છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।